દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026ના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી કુલ 79,190 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 68,833 પરીક્ષામાં બેઠા હતા અને 38,146 વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે. આ કપરી અને તીવ્ર સ્પર્ધા વચ્ચે દેશની અગ્રણી કોચિંગ સંસ્થા એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ એલન અમદાવાદના વિદ્યાર્થીઓએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને વધુ એક વખત અત્યંત શાનદાર અને ઐતિહાસિક પરિણામો આપ્યા છે. એલન અમદાવાદના ટોપર્સ અને ઉત્કૃષ્ટ ગુણ. નીટ યુજી 2026ના પરિણામોમાં એલન અમદાવાદના ક્લાસરૂમ સ્ટુડન્ટ્સે શાનદાર પ્રદર્શન કરીને શ્રેષ્ઠતા સાબિત કરી છે. અમદાવાદ કેન્દ્રના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ રેન્ક્સમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે, જેમાં મુખ્ય નામો નીચે મુજબ છે. શૌર્ય. તેમણે 720માંથી 700 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક AIR 26 પ્રાપ્ત કર્યો છે. અક્ષિત. તેમણે પણ 720માંથી 700 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક AIR 30 પ્રાપ્ત કર્યો છે. હિયા. ઓલ ઇન્ડિયા રેન્ક AIR 43, ગુજરાત ગર્લ્સ ટોપર, ગુજરાત ગર્લ્સ ટોપર. પ્રેમલ. ઓલ ઇન્ડિયા રેન્ક AIR 93. ધ્યાન. ઓલ ઇન્ડિયા રેન્ક AIR 101. આ સાથે આ વર્ષે ટોપ 1000માં એલન અમદાવાદના 4 સ્ટુડન્ટ્સ રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં પ્રદર્શનમાં મોટો સુધારો. અમદાવાદ કેન્દ્રના પરીક્ષા પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે સંસ્થાએ દરેક શ્રેણીમાં પોતાના અગાઉના રેકોર્ડ્સની પાછળ છોડીને શ્રેષ્ઠ ગ્રોથ નોંધાવ્યો છે. રેન્ક શ્રેણી, રેન્ક કેટેગરી. નીટ 2026માં કુલ રેન્ક્સ. ગત વર્ષની સરખામણીમાં સુધારો. ટોપ 50 AIR 3 રેન્ક્સ, 2થી વધીને 3 થઈ. ટોપ 100 AIR 4 રેન્ક્સ, 3થી વધીને 4 થઈ. ટોપ 500 AIR 10 રેન્ક્સ, 8થી વધીને 10 થઈ. ટોપ 1000 AIR 14 રેન્ક્સ, 13થી વધીને 14 થઈ. ટોપ 2000 AIR 21 રેન્ક્સ, શાનદાર નિરંતરતા. ટોપ 5000 AIR 32 રેન્ક્સ, ઉત્કૃષ્ટ સફળતા. એલનના CEO નીતિન કુકરેજાએ આપી શુભેચ્છા. એલનના CEO નીતિન કુકરેજાએ શ્રેષ્ઠ પરિણામો બદલ તમામ સ્ટુડન્ટ્સ અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે પરિણામોમાં એલને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. અત્યાર સુધી જોવા મળેલા પરિણામોમાં રાષ્ટ્રીય સ્તરે ટોપ 10માં 5, ટોપ 20માં 10, ટોપ 50માં 23 અને ટોપ 100માં 46 સ્ટુડન્ટ્સ એલનમાંથી છે. આમાં 36 સ્ટુડન્ટ્સ ક્લાસરૂમના છે, જેમાંથી એક ઓનલાઈન લાઈવ ક્લાસમાંથી અને 10 સ્ટુડન્ટ્સ ડિસ્ટન્સ લર્નિંગ તથા ઓનલાઈન ટેસ્ટ સિરીઝમાંથી છે. એનટીએએ 690 કે તેથી વધુ ગુણ ધરાવતા ટોપ 138 સ્ટુડન્ટ્સની યાદી પ્રેસ રિલીઝમાં જાહેર કરી છે, જેમાં 63 સ્ટુડન્ટ્સ એલનમાંથી છે. આમાં 50 ક્લાસરૂમ પ્રોગ્રામમાંથી છે, જેમાં એક ઓનલાઈન લાઈવ ક્લાસરૂમમાંથી અને 13 ડિસ્ટન્સ લર્નિંગ તથા ઓનલાइन टेस्ट सीरीज माथी है. एक्सपेक्ट करना कि वापस से अच्छा पेपर हो जाए, ये थोड़ा सा मुश्किल होता है. तो जी बिल्कुल, उस समय बच्चे हकीकत में कहा जाए तो मेंटली मॉरल डाउन था, हताश निराश हो चुके थे, क्योंकि अगला एग्ज़ाम होगा, क्या लेवल होगा पेपर का. लेकिन पूरी टीम है हमारी जो इन बच्चों को कंसोल भी करती है, समझाती भी है कि बेटा जो प्रैक्टिकल सिचुएशन है उससे आपको डील करना पड़ेगा, इसमें हम कोई भी चेंज नहीं ला सकते हैं. इट इज़ फिक्स कि पेपर वापस से होगा, और अगर पेपर वापस से होगा तो आपको पूरी तैयारी के साथ पेपर में उतरना ही पड़ेगा. तो कोई सेकंड थॉट दिए बिना वापस से तैयारी में लगो. और जिस दिन ये हुआ था कि पेपर वापस से होगा, इन बच्चों ने वापस से वैसी की वैसी तैयारी एलएन में कंटिन्यू कर ली. देखिए, इसमें हर बच्चा ये कहा जाए तो पेपर से डरता ही है, लेकिन वो डर को दूर करने के लिए भी पेपर का सामना करके ही वो डर दूर होगा. तो इन बच्चों के कम से कम अगर कहा जाए तो 11th 12th मिलाकर हम लोगों ने 350 to 400 पेपर्स लिए थे. और जब री नीट भी डिक्लेयर हुआ तो ये बच्चे रोज़ एक एक पेपर नीट का देते थे. तो ऑटोमेटिकली वो पेपर देते देते इन लोगों का जो भी एंग्जाइटी होती है, फियर होता है, वो कहीं ना कहीं कम तो हो ही जाता है, खत्म ना हो तो. सर जब परिचय. મારું નામ ધ્યાન ગાંધી છે. કઈ પેરેન્ટ્સનો સપોર્ટ બહુ સારો રહ્યો, એક્ઝામ બી સારી ગઈ છે અને આગળ હવે મેડિકલ પરસ્યુ કરવાની અને પીજીની તૈયારી કરવાની છે. રીનીટ જ્યારે સ્ટાર્ટિંગમાં અનાઉન્સ થઈ ત્યારે થોડું ડિસઅપોઇન્ટમેન્ટ થયેલું, કારણ કે ફર્સ્ટ નીટ ઓલરેડી બહુ સારી ગયેલી. પણ પછી માસ લીગનો ન્યૂઝ બહાર આવ્યા ત્યારે લાગ્યું કે સારુંથી ફરી રીનીટ થઈ, કારણ કે પહેલાંવાળામાં રેન્ક બહુ ઇન્ફ્લેટ થઈને આવતો અને एक्सपीरियंस तो बहुत सरस હતો એલએમ જોડે. સ્ટુડન્ટ્સને એ જ મેસેજ હશે કે સિન્સિયરલી મહેનત કરવાની અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું, તો રેન્ક ઓટોમેટિકલી આવી જ જશે, કારણ કે મહેનત કરી હશે તો ફળ તો મળે. माइसेल्फ पंकज बाल्दी, सेंटर हेड एलन करियर इंस्टीट्यूट अहमदाबाद. अभी जो री नीट 2026 का रिजल्ट निकला है,
वो बहुत ही शानदार और ऐतिहासिक रिज़ल्ट है एलन अहमदाबाद के लिए। टॉप 50 के अंदर 3 स्टूडेंट्स हैं और टॉप 100 के अंदर 4 स्टूडेंट्स हैं। अगर और स्टैट्स की मैं बात करूं तो टॉप 500 के अंदर 10 स्टूडेंट्स हैं, टॉप 1000 के अंदर 14 स्टूडेंट्स हैं, टॉप 2000 के अंदर 21 स्टूडेंट्स हैं और टॉप 5000 के अंदर टोटल 32 स्टूडेंट्स हैं एलन अहमदाबाद से। टॉप 50 के अंदर जो रैंक हासिल करी है वो ऑल इंडिया रैंक 26 शौर्य पटेल विथ 700 मार्क्स। फिर सेकंड नंबर पर एलन अहमदाबाद से रहे हैं अक्षित गौर, जिनके भी 700 मार्क्स थे और उनकी रैंक रही है ऑल इंडिया रैंक 30। थर्ड नंबर पर रही हैं हिया वसावड़ा, जिनके 697 मार्क्स थे और ऑल इंडिया रैंक 43 रही। और उसके बाद प्रेमल पटेल रहे, जिनके की मार्क्स 691 थे और उनकी 93 रैंक है। ये स्टूडेंट्स टॉप 100 में रहे हैं और ये कहा जाए पूरी एलन अहमदाबाद टीम, ये बच्चे, इनके पेरेंट्स, इन सब की जो मेहनत थी और ये कहा जाए जो इन्होंने, किसी बच्चे ने 4 साल, किसी ने 5 साल, किसी ने 6 साल अथक प्रयास करा है, उसका ही ये रिज़ल्ट है। तो हम यही सेलिब्रेट कर रहे हैं। आपका एक्सपेक्टेशंस क्या था? और कोशिश पूरी यही करते हैं कि हम ही हमारे रिकॉर्ड तोड़ें। लास्ट ईयर जहां टॉप 50 के अंदर 2 बच्चे थे, इस बार 3 हैं। जहां टॉप 100 के अंदर 3 स्टूडेंट्स हैं, वहां इस बार 4 स्टूडेंट्स हैं। इन ऑल अगर मैं टोटल एलन की बात करूं तो टॉप 100 के अंदर 46 स्टूडेंट्स हैं ऑल ओवर इंडिया। अगर एलन की बात करा जाए तो इन 46 में से 36 क्लासरूम स्टूडेंट्स हैं और बाकी के स्टूडेंट जो हैं वो डिस्टेंस लर्निंग या ऑनलाइन प्रोग्राम से जुड़े हुए हैं। ये जो ओवर नहीं, देखिए पेपर का जो वेरिएशन है इसके लिए बच्चों को तैयार करना ही पड़ता है, क्योंकि कभी कभी बच्चे पहले से एक पूर्वानुमान लगा लेते हैं कि लास्ट ईयर का पेपर आसान था तो हो सकता है इस बार भी पेपर आसान है। और शायद से इस बार ऐसा ही हुआ कि लास्ट ईयर के पेपर को देखते हुए बच्चों ने सिर्फ एनसीईआरटी करना है या एक लो लेवल के क्वेश्चन करने हैं, लेकिन हमने बहुत ही कॉम्प्रिहेंसिव तैयारी कराई थी। कारण ये था कि हमें एक्सपेक्टेशन था कि पेपर कैसा भी हो सकता है, ये कोई फिक्स नहीं होता है कि पेपर आसानी होगा। इस बार भी कहा जाए तो जो पहला पेपर था वो इजी था, लेकिन सेकंड पेपर जो आया वो हार्ड था। लेकिन इन बच्चों ने पहले पेपर में भी अच्छा परफॉर्म करा था और सेकंड में भी अच्छा ही परफॉर्म करा है। शौर्य के पहले भी 700 मार्क्स थे, चाहे पेपर आसान था और चाहे हार्ड पेपर आया तब भी 700 ही स्कोर करे हैं। तो ये पूरी एक लंबी जर्नी होती है जिसके अंदर बच्चा ओवरऑल तैयार होता है। तो चाहे पेपर आसान आए टफ आए, उसे परफॉर्म तो करना ही पड़ता है। What was the impact of exam? एक ऐसा प्रोसेस है जिसके अंदर कभी भी कोई भी बच्चा खुश तो नहीं हो सकता है।